વાડી હનુમાનપુરમાં અધિક માસ પુરુષોત્તમ માસ ચાલે છે। એના નિમિત્તે અમે હનુમાનપુર યોગ મંડળના સદસ્યએ એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું અને એ આયોજન અમે કોઈના દબાવમાં કે કોઈના કહેવા પર કર્યું નથી। અમે અમારી રીતે આ કાર્ય બધું કર્યું છે અને જેટલા પણ પુરુષોત્તમ માસની કથા શ્રવણ કરવા આવે છે એ બધાને અમે લોકોએ જમવાનું આમંત્રણ આપ્યું છે અને અમારી રીતે આ કાર્ય અમે પૂર્ણ કર્યું। અને હઠીલા હનુમાનના મંદિરમાં આ અધિક મહિનાની કથા દર 2.5 વર્ષે ત્યાં થાય છે અને અમે આ બધું કાર્ય અમે કરતા રહીએ છીએ અને અમારા ત્યાં કોઈ પણ જાતનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે નહીં અને ભેદભાવ વગર અમે આ કાર્ય કરીએ છીએ અને કોઈના દબાણમાં અમે આ કાર્ય કરતા નથી। મારું નામ અશોક પંડ્યા। આ અધિક મહિનો કથા મારા દાદા અને મારા પિતા અને હવે પછી હું કરું છું એટલે અમારી આ ત્રીજી પેઢી છે। અને ભંડારો કરવામાં આવે છે ફંડ અમે કોઈની પાસે કશું પૈસા માંગ્યા નથી। જેને જે ફંડમાં આપવું હોય એવું નથી કીધું, ફોર્સ નથી કર્યો કે ભાઈ તમે અમને આટલા રૂપિયા આપો। જેને જેને જે આપવું હોય યથાશક્તિ અમને જે દાનમાં આપવું હોય એ અમે લીધું છે અને અમે કોઈની પાસે એમ નથી કીધું કે અમને આટલા પૈસા આપો તો અમે તમને જમવા આવવા દઈશું, એવું કીધું નથી। આ મંદિર વાડી હનુમાનપુરની અંદર આવેલું છે અને આ મંદિર 450 વર્ષ જૂનું છે અને આ હનુમાનજી જે છે એ હનુમાનપુરની અંદર હટ કરીને રહેલા છે, એટલા માટે એનું નામ હઠીલા હનુમાન છે મંદિર છે।